બોટાદમાં ભવનાથ મંદિરનો વિવાદ. હરિગીરી મહારાજને ફરી મહંત બનાવવા માટે નાયબ મેયરની ભલામણ. ડેપ્યુટી મેયર આકાશ કટારાએ કલેક્ટરને ભલામણ કરતો પત્ર લખ્યો છે. ભાજપ કોર્પોરેટર ચેતનાબેન ચુડાસમાએ પણ પત્ર લખીને રજૂઆત કરી. નાયબ મેયરે લખેલો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ભવનાથ મંદિરના મહંત હરિગીરીને લઈને વિવાદ ચાલી રહ્યો છે. આગામી 31 જુલાઈએ મહંત તરીકે હરિગીરીનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે. વિવાદ નહીં પણ મંદિરના વિકાસ માટે હરિગીરીને યથાવત રાખવાની માંગ કરાઈ છે. મંદિરના વિકાસ માટે મહંતને રિન્યુ કરવા રજૂઆત કરીશું. નાયબ મેયરનું આ નિવેદન. જે ભવનાથ મંદિરના વિકાસની કામગીરી જોઈ આગામી સમયમાં અમારા વિસ્તારના બંને મેયરશ્રી એમના દ્વારા જે લેટર પેડ અમારા વિસ્તારના કોર્પોરેટર દ્વારા આગામી સમયમાં આપેલા હતા એ ધ્યાને જોઈ સારી કામગીરી બાપુની હોવાથી અત્યારે મેં લેટર લખેલ છે. લેટર મેં કે ઇન્વર્ટ કરેલ નથી. આગામી સમયમાં સારી કામગીરી જે લેટર દેવાનો હશે તો હું તમને તમારા મીડિયા દ્વારા જાણ કરવામાં આવશે. હરિગીરીને કેમ નિમણૂક કરવામાં આવી શું છે? જેના કામગીરી જે ભવનાથ મંદિરની હોવાથી તેમની સારી છે અને જે નિર્ણય કરવાનો છે તો સરકારશ્રી અને કલેક્ટરશ્રી દ્વારા કરવાનો છે. આ તો અમારા વિસ્તારના મંદિર આવે છે તે આગામી સમયમાં મેયરશ્રી દ્વારા બંને અમારા વિસ્તારના મેયર હતા તેના સ્થાનિક કોર્પોરેટરો 4 તેમના દ્વારા લેટર આપવામાં આવેલ હતો. એના દ્વારા આજ મેં લેટર લખેલ છે પણ મેં કે ઇન્વર્ટ કરેલ નથી. જે તે સમયે ઇન્વર્ટ કરવામાં આવશે ત્યારે મીડિયા દ્વારા હું તમને જાણ કરી દઈશ. ભવનાથ મંદિરના મહંત બનવા માટે વધતો વિવાદ. વધુ એક સાધુએ મહંત પદ માટે દાવેદારી કરી છે. હરિગીરીની નિવૃત્તિ પછી રાજુગીરીએ મહંત પદની માંગ કરી. હરિગીરીને મહંત તરીકે યથાવત રખાશે તો વિરોધની ચીમકી. પરિવાર સાથે અન્નજળ ત્યાગ કરવાની રાજુગીરીએ ચીમકી ઉચ્ચારી છે. હરિગીરી બાપુની સામે અમે ચલાવો અરજી કરીએ છીએ. રાજકારણ અને પૈસાની લેતી દેતીમાં હરિગીરી બાપુનો ઓર્ડર થાય છે. હમણે હાલમાં તારીખ 31/7/2025 રોજ હરિગીરી બાપુની મુદત પૂરી થાય છે. અમારા પરિવારના સીધી લીટીના વારસદાર ગુરુ શિષ્ય ચેલાની નિમણૂક થાય એવી અમે માંગ કરીએ છીએ. અમારા પરિવારમાં નિમણૂક કરવામાં નહીં આવે તો અમે ભવનાથ મંદિરની સામે અમે જળ અન્ન પાણી મૂકીને અમે કપાસ ઉપર ઉતરશું.